પ્રદીપ બળવંતસિંહ ગલાભાઈ, હું રહેવાસી છું મોટા હાથીદરા ગામનો અને મારા બે ભાઈઓ જોડે જે ઘટના બની છે, લીમખેડાથી રિટર્ન ઘરે આવતા એક ફોર વ્હીલ ચાલકવાળા અને જોડે જે બોલાચાલી થઈ એમાં થોડી ઘણી મગજમારી થઈ, એના કારણે એ ભાઈએ અમારા ગામના આગળની જે ચૂંટણીની અદાવતમાં મારા પર હુમલો થયો હતો એ બાબતને ધ્યાનમાં લઈ અને અમારા ગામના જે માણસો છે, બહુ માથાભારી લુખ્ખા તત્વો, એ લોકો દ્વારા મારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવ્યું છે અને બહેરાઓ છોકરાઓને છેડખાની કરવામાં આવી છે અને મારા ઘરની આગળ આવીને હવામાં 2 ફાયરિંગના રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે બંદૂકના અને અન્ય વાહનોને પણ ઘરની બહાર ઉભા હતા એને પણ તોડફોડ કરવામાં આવ્યું છે, મકાનોને તોડફોડ કરવામાં આવ્યું છે અને ત્યાંથી આખી ગેંગ ઘર પરને તોડફોડ કર્યા બાદ લીમખેડા પોલીસ સ્ટેશનની અંદરમાં અમે ગયેલા હતા. તો લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આવીને 25 થી 30 માણસો પોલીસ સ્ટેશનમાં અંદર આવી ઘૂસીને પણ અમને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવેલા એ માણસોને અને બહાર કાઢવામાં આવ્યા પછી 5 મિનિટ બાદ બહાર જે મારી ફોર વ્હીલ ગાડી અને 2 બાઇકો પડેલ હતી અને એને પણ પોલીસ સ્ટેશનના ગેટની આગળ અને પોલીસ સ્ટેશનની હાજરીમાં તોડફોડ કરવામાં આવ્યું છે, પોલીસ સ્ટેશનની બહાર અને પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની અંદર. તો એ દરમિયાન મેં ફરિયાદ દાખલ કરાવડાવેલી છે લીમખેડા પોલીસ સ્ટેશનમાં અને લીમખેડા પોલીસ દ્વારા જે અમારી એફઆઈઆર લેવામાં આવેલી છે અને જે ડીવાયએસપી સાહેબ અને એસઓજીના પીઆઈ સાહેબ દ્વારા અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલી છે ઘરે અને હાલમાં આ મામલો બહુ ગંભીર છે અને આની યોગ્ય તપાસ થવા જોઈએ અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ એવી અમારી માંગ છે અને અમારા જીમને પોલીસ પ્રોટેક્શન તો અમને મળ્યું છે પણ આ લોકો ગમે ત્યારે અમને મારકૂટ કરી નાખે ને જીવલેણ હુમલો કરીને માર નાખે એવી અમને શંકા છે સાહેબ. આટલી મારી રજૂઆત છે. તો પોલીસ ખાતાને મારે એટલી રિક્વેસ્ટ છે કે આનામાં જે સત્ય ઘટના હકીકતની તપાસ કરીને એમના પર જે કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ અને આટલું બનાવ બન્યા છતાંય એ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લીમખેડા બજારમાં પણ ફરી રહ્યા છે, મારા ઘરની આજુબાજુ પણ આવીને બબકારીઓ ધાડ ધમકી કરી રહ્યા છે અને એમને કોઈ જ પોલીસનો ડર નથી એવું અમને દેખાઈ રહ્યું છે અને આ લોકો ઉપર કાયદેસર અટેક કરીને એમને એરેસ્ટ કરવાની જરૂર છે એવી અમારી સરકાર જોડે અમારી અપેક્ષા છે.